વીરપુરના હૃદય સમાન રેલવે સ્ટેશન રોડનું કામ ક્યારે થશે? યાત્રિકોને સ્થાનિકોની ધીરજ ખૂટી. ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામમાં વિકાસના દાવાઓ વચ્ચે એક કડવી વાસ્તવિકતા સામે આવી રહી છે. વીરપુર રેલવે સ્ટેશનને શહેરની મુખ્ય ધર્મશાળા સાથે જોડતો અને પૂજ્ય જલારામ બાપાની ગુરુગાદી ભોજલરામ ધામ અમરેલીને જોડતો અત્યંત મહત્વપૂર્ણ રોડ, જે આરસીસી રીઇન્ફોર્સ્ડ સિમેન્ટ કોન્ક્રીટમાં મંજૂર થઈ ચૂક્યો હોવા છતાં હજુ સુધી બન્યો નથી. આ સ્થિતિ સ્થાનિકો અને દૂર દૂરથી આવતા હજારો યાત્રિકો માટે ભારે હાલાકીનું કારણ બની રહી છે અને સરકારના વિકાસના વચનો પર સવાલો ઊભા કરી રહી છે. આ રોડ વીરપુરના હૃદય સમાન છે. જલારામ જયંતિ હોય કે અન્ય કોઈ તહેવાર, હજારો શ્રદ્ધાળુ આ જ માર્ગ પરથી પસાર થાય છે. એટલું જ નહીં, વીરપુરના અનેક રિક્ષા ચાલકો આ જ રોડ પરથી પોતાની રોજીરોટી કમાય છે. ખરાબ રસ્તાને કારણે યાત્રિકોને પડતી મુશ્કેલીઓ અને રિક્ષા ચાલકોને થતું નુકસાનનું રોજિંદી ઘટના બની ગઈ છે. આ રોડ આરસીસીમાં મંજૂર થઈ ચૂક્યો છે તે જાણીને ગ્રામજનો, યાત્રિકોમાં ખુશીની લહેર હતી. હવે મુશ્કેલીનો અંત આવશે, પરંતુ મહિનાનો વીતી ગયા હોવા છતાં રોડ પર એક પણ ઈંટ મૂકવામાં આવી નથી. શું સરકારી મંજૂરી માત્ર કાગળ પર જ છે? શું જલારામ બાપાના ધામમાં આવતા યાત્રિકોની સુવિધા સરકારની પ્રાથમિકતા નથી? વીરપુરના ગ્રામજનો અને યાત્રિકોની સર્વસંમતિથી માંગણી છે કે આ રોડનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે અને તેને ઝડપથી પૂર્ણ કરવામાં આવે. વિકાસના બણગા ફૂંકતી સરકાર ક્યારે જલારામ બાપાના ભક્તોની આટલી નાની પણ અગત્યની માંગણી પૂરી કરશે તે જોવું રહ્યું. શું વીરપુરના ભક્તોએ સારા રસ્તા માટે હજુ કેટલી રાહ જોવી પડશે? બ્યુરો રિપોર્ટ, દેવરાજ રાઠોડ, વીરપુર.